એમ્બ્રોઇડરી ઉદ્યોગોમાં કામદારો દ્વારા આજે સજ્જડ હડતાળ અને શહેરના અન્ય ઇન્ડસ્ટ્રી અમરેલી કતારગામમાં કારીગરોએ વિરોધ નોંધાવ્યો। આખા મહિના દરમિયાન નિયમિત રજા ન મળતા કામદારોમાં ભારે રોષ અને દર રવિવારે ફરજિયાત સાપ્તાહિક રજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। એમ્બ્રોઇડરી ઉદ્યોગોમાં કામદારો દ્વારા આજે સજ્જડ હડતાળ અને શહેરના અંજની ઇન્ડસ્ટ્રી અમરેલી કતારગામમાં કારીગરોએ વિરોધ નોંધાવ્યો। આખા મહિના દરમિયાન નિયમિત રજા ન મળતા કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો। રવિવારે ફરજિયાત સાપ્તાહિક રજા આપવામાં આવે તેવી માંગ કારખાનાઓમાં મશીનો બંધ રાખીને અને કામદારોએ કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો। રવિવારની રજાનો સત્તાવાર નિર્ણય લઈ લેવાય ત્યાં વિરોધ કરશે। કામદારોની આ હડતાળથી સુરતના કાપડ અને એમ્બ્રોઇડરી ઉત્પાદનને મોટી અસર થવાની શક્યતા છે। સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ટોળું વિખેરી મામલો ઠારે પાડ્યો। नाम बताइए। आनंद पाल। क्या मांगे आप, क्या क्यों विरोध करते हैं? बस यही सब कारीगर हड़ताल किए हैं। संडे को छुट्टी होना चाहिए। संडे को छुट्टी 30 दिन काम करते हैं तो संडे को तो छुट्टी होना चाहिए। हफ्ते में एक दिन तो छुट्टी मिलना चाहिए कारीगरों को। कितने कारीगर लोग काम? अरे कारीगर तो यहाँ कम से कम 2000 खाता है। 2000 खाते में किसी में 50 मशीन है, किसी में 40 मशीन है, किसी में 2 भी मशीन है, ऐसा नहीं है। और अपना वेदांत बहुत बड़ा वेदांत इंडस्ट्री है। एम्ब्रॉयडरी का सूरत में सबसे बड़ा इंडस्ट्रियल वेदांत ही बनने वाला है। और यहाँ पे और कारीगर अगर मांग कर रहे हैं तो उनको संडे को छुट्टी मिलना चाहिए। जी सर, कई प्रकारनी આ પરિસ્થિતિ છે। એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા। પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે। કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે। કેટલો પોલીસ બંદોબસ્ત અહીં રાખવામાં આવ્યો છે? જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે। કોઈપણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણમાં છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।